નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં ઢોર ડબ્બામાંથી 50 કરતા વધુ ગાયો ગાયબ થયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ગાયો છોડાવીને લઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં માથાનો દુખાવો સમાન બનેલ રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટના સને 2022ના હુકમ અન્વયે આણંદ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડી ગણેશ ચોકડી નજીક બ્રિજ નીચે આવેલ પાંજરાપોળમાં આ પશુઓને રાખવામાં આવેલ છે. ત્યારે આ પાંજરાપોળમાં 50 કરતા વધુ ગાયોને રાખવામાં આવી હતી, પરંતુ ગતરોજ મધ્યરાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો પાંજરાપોળનો મુખ્ય દરવાજાનો નકુચો તોડીને 50 જેટલી ગાયો છોડાવીને લઈ ગયા હતા. પાંજરાપોળમાં પશુઓની સારસંભાળ રાખનાર વોચમેન અને તેમના પરિવારે આજરોજ વહેલી સવારે ઉઠીને જોયું તો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને ગાયો ત્યાં હતી નહીં, જેથી વોચમેને આ અંગેની જાણ આણંદ મહાનગરપાલિકાને કરી હતી. હાલ આણંદ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલ આ અંગે જણાવે છે કે કાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો ઢોર ડબ્બાનો ગેટ તોડી ગાયો લઈ ગયેલ છે. આ બાબતે અમે પોલીસને જાણ કરી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસમાં જે બહાર આવે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ ડેપ્યુટી કમિશનર ગરવાલે જણાવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં તાત્કાલિક ધોરણે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવે તેમજ વોચમેન બદલવાની કામગીરી પણ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું. આણંદ મહાનગરપાલિકા સંચાલિત આ ઢોર ડબ્બામાં પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવતી ન હોવાની ફરિયાદો પણ અવારનવાર સામે આવી રહી છે. અગાઉ આ ઢોર ડબ્બામાં પશુઓના મોત થવાના તેમજ પશુઓ માટે પાણી ઘાસચારાની પૂરતી વ્યવસ્થા ન હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. હા, એ વાત સાચી છે. મધ્યરાત્રિએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આજે ઢોર ડબ્બાનો ગેટ તોડી અને ગાયો લઈ ગયેલ છે અને આ બાબતે અમે પોલીસને જાણ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે અને એની આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ ચેક કરી રહી છે, જેથી પોલીસ તપાસની અંદર જે આવે એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા હાલમાં તો તાત્કાલિક ધોરણે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી હાથ ધરેલ છે, તેમજ ત્યાંના જે વોચમેન છે એને બદલવાની કામગીરી કરવામાં આવેલ છે. પરંતુ સાહેબ, પબ્લિક જે પ્રજાજનો છે કહી રહી છે કે જે સીસીટીવી કેમેરા હાલ નહોતા તેને લીધે અત્યાર સુધી કોઈ ગાયોની ખબર પડી નથી. હા, સીસીટીવી કેમેરા નહોતા એનું કારણ છે કે એ ઢોર ડબ્બાની જગ્યાએ અમારે એ વધારે ગાયોમાં એ ક્ષમતા વધારવા માટેનું કામગીરી અત્યારે કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવેલું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ છે અને જેથી એ ઢોર ડબ્બાનું રિનોવેશન થયા બાદ અમારે ત્યાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના હતા, એવું આયોજન હાથ ધરેલું હતું. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.